સ્વાગત છે એક્ઝામ ટુડે પર 21 જુલાઈ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 21 જુલાઈ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ ચેસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે આ વિશ્વ ચેસ દિવસની, બરાબર. વર્લ્ડમાં ચેસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 20 જુલાઈ રાઈટ આન્સર થશે. દર વર્ષે 20 જુલાઈ આ દિવસ મનાવવામાં આવે. શા માટે મનાવવામાં આવે? તો 1924માં આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન એટલે કે ફિડેની સ્થાપનાની યાદમાં દર વર્ષે 20 જુલાઈના રોજ વિશ્વભરમાં વિશ્વ ચેસ દિવસ ઉજવવામાં આવે છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ તો હાલમાં 12 જુલાઈએ પેપર બેગ ડે અને મલાલા ડે મનાવાયો. 10 જુલાઈએ વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ મનાવાયો. 7 જુલાઈએ વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ મનાવાયો. 6 જુલાઈએ વિશ્વ જુનોસિસ દિવસ. 5 જુલાઈએ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ. 4 જુલાઈએ યુએસએસ સ્વતંત્રતા દિવસ. 3 જુલાઈએ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ. 2 જુલાઈએ વિશ્વ રમતગમત પત્રકાર દિવસ. 1 જુલાઈએ ડૉક્ટર દિવસ, સીએ દિવસ અને જીએસટી દિવસ. તાજેતરમાં G20 નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની 2 દિવસીય બેઠક ક્યાં પૂર્ણ થઈ છે? તો G20 નાણામંત્રી અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની 2 દિવસીય બેઠક ક્યાં પૂર્ણ થઈ? રાઈટ આન્સર છે મિત્રો ડર્બન ખાતે, બરાબર. ડર્બન ક્યાં આવેલું છે મિત્રો? સાઉથ આફ્રિકામાં. સાઉથ આફ્રિકાના ડર્બન ખાતે G20 સમૂહના નાણામંત્રી અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની 2 દિવસીય બેઠક હાલમાં આયોજન થયું છે. હાલમાં 2 દિવસીય યુવા આધ્યાત્મિક શિખર સંમેલન ક્યાં શરૂ થયું? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં વારાણસી, ઉત્તર પ્રદેશ ખાતે. યુવા આધ્યાત્મિક સમિટ નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત, બરાબર. 18 જુલાઈથી 20 જુલાઈના રોજ વારાણસી, જેને બનારસ તરીકે પણ ઓળખવામાં આવે છે, કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે, અહીંયા એનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતમાં આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરાશે? તો ફ્રેન્ડ આદિવાસી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? દર વર્ષે 9 ઓગસ્ટના રોજ, બરાબર. તો ગુજરાતના માંડવી ખાતે, માંડવીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 9 ઓગસ્ટે આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થશે. માંડવી પાલિકા ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ, નવા પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરવામાં આવશે. સ્ટારમાં કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આવેલો. આદિજાતિ રાજ્યમંત્રી છે મિત્રો કુંવરજીભાઈ હળપતિ, એમના અધ્યક્ષસ્થાને માંડવી તાલુકા પંચાયત ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટીની, ડીવાયએસઓની, સાથે મિત્રો એસએસસી MTS, રેલવે, ઘણી બધી પરીક્ષાઓ છે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ 30+ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. ફ્રેન્ડ 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાયું છે. કોઈને સબૂત જોઈતા હોય, ડેમો PDF જોઈતી હોય તો પણ આ નંબર પર તમે મને કોન્ટેક્ટ કરો. તમને ઓછા મહિનાની, 6 મહિનાની, 3 મહિનાની જોઈતી હોય તો પણ મળી જશે. તાજેતરમાં કયા રાજ્યએ પ્રથમ ઇન્ડિયન ઓપન એથ્લેટિક્સ મીટનું આયોજન કર્યું છે? તો પ્રથમ ઇન્ડિયન ઓપન એથ્લેટિક્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો બિહાર ખાતે, બરાબર. બિહારમાં પ્રથમ વખત પટનાના પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઇન્ડિયન ઓપન એથ્લેટિક્સ મીટ 2025નું આયોજન કરાયું. બિહારના હાલમાં CM છે મિત્રો નીતિશ કુમાર. બિહાર સરકારે મહિલા સંવાદ અભિયાનની શરૂઆત કરી છે. બિહાર કેબિનેટે કોસી મેચી આંતરરાષ્ટ્રીય લિંક પ્રોજેક્ટને મંજૂરી આપી. બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના મોતિયારી શહેરમાં પ્રથમ શૌર્ય વેદનામ ઉત્સવ યોજાયો. બિહાર કેબિનેટે તમામ ગ્રામ પંચાયતોમાં 4026 કરોડ રૂપિયાના લગ્ન મંડપ યોજનાને મંજૂરી આપી. બિહારે એન્ડ્રોઇડ આધારિત મોબાઈલ દ્વારા વોટિંગ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. બિહારના મુખ્યમંત્રીએ બિક્રમ સોલાર પાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે તાજેતરમાં IIMUN કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો મિત્રો એ કર્યું છે નોઈડા ખાતે, બરાબર. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી છે મિત્રો પિયુષ ગોયલ, બરાબર. પિયુષ ગોયલે નોઈડામાં IIMUN કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન કર્યું. ભારતની આંતરરાષ્ટ્રીય રાષ્ટ્ર એકીકરણ ચળવળ કિશોરોમાં ભારતીય રીતે વૈશ્વિક નાગરિકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી 3 દિવસીય પરિષદનું આયોજન કર્યું છે.
હાલમાં કયા રાજ્યની સરકારે ઓપરેશન જીવન જ્યોત શરૂ કરી? તો પંજાબ સરકાર દ્વારા ઓપરેશન જીવન જ્યોત જે છે મિત્રો એ પંજાબમાં શરૂ કરવામાં આવી છે. એનું ઉદ્દેશ્ય શું છે પૂરી માહિતી લઈએ આપણે. તો ઓપરેશન જીવન જ્યોત પંજાબ રાજ્ય દ્વારા આરોગ્ય ક્ષેત્રે શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ પહેલ છે. આ અભિયાનના માધ્યમથી પંજાબ સરકારે ખાસ કરીને ગંભીર અને દુર્લભ બીમારીઓથી પીડિતા બાળકોને લક્ષ્યમાં લઈ સારવાર સુવિધા આપવાનો ઉદ્દેશ્ય રાખ્યો છે. એના પછી ભારતનું પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત ડાઇવિંગ સપોર્ટ જહાજ INS નિસ્તાર તાજેતરમાં ક્યાં કાર્યરત થયું? તો એ થયું છે મિત્રો વિશાખાપટ્ટનમ ખાતે. ભારતીય નૌકાદળે વિશાખાપટ્ટનમમાં ભારતનું પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત ડાઇવિંગ સપોર્ટ વેસલ INS નિસ્તાર કાર્યરત કર્યું છે. હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત આ જહાજ ભારતની સબમરીન ઓપરેશનલ ક્ષમતા અને સ્વદેશી જહાજ નિર્માણમાં નોંધપાત્ર પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે. સાથે સાથે ભારતને પ્રાદેશિક સુરક્ષા ભાગીદાર તરીકે સશક્ત બનાવે છે. આ છે મિત્રો INS નિસ્તારનો તમે ફોટો જોઈ શકો. કયા રાજ્યની સરકારે તાજેતરમાં દ્રષ્ટિહીન મુસાફરોને મદદ કરવા માટે સાઉન્ડ ફિલ્ટરેશન સ્કીમ શરૂ કરી? તો મિત્રો એ કરી છે કર્ણાટક સરકારે. કર્ણાટકનું કેપિટલ છે મિત્રો બેંગલુરુ. CM છે સિદ્ધારમૈયા અને રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. કયા દેશો વચ્ચે રમાતી ટેસ્ટ સિરીઝ સાથે ICCએ સાયકલ સાથે સ્લો ઓવર રેટ માટે સ્ટોપ ક્લોકનો નિયમ અમલી બનાવ્યો છે? તો શ્રીલંકા અને બાંગ્લાદેશ. ક્રિકેટમાં સમય વેડફવાના વધતા જતા કિસ્સાને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે નવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલ સાથે સ્લો ઓવર રેટનો નાથવા માટે સ્ટોપ ક્લોકનો નિયમ અમલી બનાવ્યો છે. ICCની સ્થાપના થઈ હતી મિત્રો 1909માં. એનો હાલમાં અધ્યક્ષ છે જય શાહ. હાલમાં ઉત્તરાખંડ નિવેશ ઉત્સવનું આયોજન ક્યાં થયું? તો મિત્રો એ થયું છે રુદ્રપુર ખાતે. રુદ્રપુર આવેલું છે ઉત્તરાખંડમાં. અને જેવી રીતના ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ગુજરાત જે ઇન્વેસ્ટર્સને પોતાના રાજ્યમાં ઇન્વેસ્ટ કરવા માટે આમંત્રણ આપે છે, તેવી રીતના ઉત્તરાખંડ નિવેશ ઉત્સવ, બરાબર, ઉત્તરાખંડ નિવેશ ઉત્સવનું આયોજન થયું છે. મિત્રો ઉત્તરાખંડની વાત કરીએ આપણે. ઉત્તરાખંડનું કેપિટલ છે મિત્રો દેહરાદૂન. CM છે પુષ્કરસિંહ ધામી. રાજ્યપાલ છે ગુરમીત સિંહ. તાજેતરમાં કયા દેશે પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર TRFને વિદેશી આતંકવાદી જૂથ તરીકે જાહેર કર્યું? તો આમાં અમેરિકા રાઇટ આન્સર છે. તમને ખ્યાલ હશે અમેરિકા જે છે પહેલાં ભારતના વિરુદ્ધમાં રહેતો હતો. હવે એણે શું કર્યું? પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો એ TRFને વિદેશી આતંકવાદી જૂથ જાહેર કર્યું છે. અને ભારત માટે મિત્રો આ ખૂબ જ મોટી સફળતા કહેવાય. અમેરિકા ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ પહેલગામ હુમલાના ગુનેગાર ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ TRFને એક વિદેશી આતંકવાદી સંગઠન અને ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદી તરીકે નિમણૂક કરી છે, એટલે જાહેર કર્યા છે. મિત્રો અમેરિકાના પ્રેસિડેન્ટ છે હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન DC. કરન્સી છે અમેરિકન ડોલર. અમેરિકાની શોધ કોલંબસે કરી હતી. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર યુદ્ધ અભ્યાસ, આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. તાજેતરમાં ASIએ કયા રાજ્યના લુંગફૂન રોપોઉને રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર કર્યું? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં મિઝોરમ, બરાબર. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ 1958 હેઠળ મિઝોરમમાં લુંગફૂન રોપોઈ, બરાબર, લુંગફૂન રોપોઈને રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે નિયુક્ત કર્યા છે. વાંગચિયામાં કાવચુઆ રોપોઉ પછી રાજ્યમાં આ બીજું મેગાલિથિક યુગ સ્થળ છે જેને ASI દ્વારા રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું. મિત્રો ફોટો જુઓ તમે. આ છે સ્મારકનો ફોટો. તાજેતરમાં 57મો આંતરરાષ્ટ્રીય રસાયણશાસ્ત્ર ઓલિમ્પિયાડ ક્યાં યોજાયો હતો? તો મિત્રો દુબઈ ખાતે. UAEના પાટનગર દુબઈ ખાતે યોજાયું છે. ડિટેલમાં માહિતી લઈએ મિત્રો. દુબઈમાં UAEમાં આયોજિત 57મા આંતરરાષ્ટ્રીય રસાયણશાસ્ત્ર ઓલિમ્પિયાડ 2025માં 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીતીને ભારતે ફરી એકવાર વિજ્ઞાન શિક્ષણમાં પોતાનો મજબૂત પાયો દર્શાવ્યો છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં આ સિદ્ધિ, જેમાં 90 દેશોએ ભાગ લીધો હતો, આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સ્પર્ધાઓમાં ભારતની વધતી હાજરીને રેખાંકિત કરે છે. હાલમાં પ્રકાશિત હુરુન ઇન્ડિયા અંડર 30 યાદી 2025માં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો જેપ્ટાના સંસ્થાપક છે આદિત્ય પાલિચા અને કેવલ્ય વોહરા, બરાબર. આદિત્ય પાલિચા અને કેવલ્ય વોરા એ હુરુન ઇન્ડિયા અંડર 30 યાદી 2025માં ટોપ પર રહ્યા છે હાલમાં. મહિલાઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં મહિલા આરોગ્ય કક્ષાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો
તો મિત્રો ન્યૂ દિલ્હી રાઇટ આન્સર છે. સરકારી કાર્યસ્થળો પર મહિલાઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા તરફી એક અગ્રણી પગલું ભરતા ભારત કાયદા અને ન્યાય મંત્રાલયના કાયદાકીય બાબતોના વિભાગે નવી દિલ્હીના શાસ્ત્રી ભવન ખાતે મહિલા આરોગ્ય રૂમનું ઉદ્ઘાટન કર્યું છે. બરાબર. તાજેતરમાં ફિસુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2025 ક્યાં યોજાઈ હતી? તો મિત્રો એ યોજાઈ છે જર્મનીના. જર્મનીમાં એક શહેર છે મિત્રો રાઇન રૂહર. બરાબર. રાઇન રૂહરમાં આયોજિત ફિસુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2025માં ભારતે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસિલ કરી છે, જ્યાં તરવૈયાઓએ શ્રી હરિ નટરાજ અને બી બેનિક્સન રોહિત પોતપોતાની ઇવેન્ટ્સમાં રેકોર્ડ બ્રેક પ્રદર્શન કર્યું. આ સિદ્ધિઓ આંતરરાષ્ટ્રીય સ્વિમિંગ સ્પર્ધાઓમાં ભારતની વધતી હાજરીને પ્રતિબંધિત કરે છે અને દેશની રમતગમત શ્રેષ્ઠતાને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 20 જુલાઈ 2025 ભારતમાં આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 18 જુલાઈ રાઇટ આન્સર છે. બરાબર. દર વર્ષે 18 જુલાઈ મનાવવામાં આવે. ભારત અને કયા દેશો છે દ્વિપક્ષીય અભ્યાસ સિમ્બેક્સના 32મા સંસ્કરણનું આયોજન થયું છે? તો કયો દેશ છે મિત્રો? તો રાઇટ આન્સર છે આમાં સિંગાપુર. કયા રાજ્યના મંત્રીમંડળે અપવિત્રતા વિરોધી બિલ 2025 રજૂ કર્યું? પંજાબ રાઇટ આન્સર છે. ગુજરાતની કઈ નગરપાલિકાનું નામ કરમસદ આણંદ મહાનગરપાલિકા કરવાનો ઠરાવ મંજૂર કરાયો? આણંદમાં. તાજેતરમાં બુડાપેસ્ટમાં યોજાયેલી પોલાગ ઇમરે અને વર્ગા જાનોસ મેમોરિયલ રેસલિંગ ટુર્નામેન્ટમાં ભારતના સુજીત કલકલે કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ. નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે નીતિન ગુપ્તાની નિમણૂક કરવામાં આવી. હાલમાં કોની HALના નવા નિર્દેશકના રૂપમાં નિમણૂક કરી? અજયકુમાર શ્રીવાસ્તવની. ભારતે કયા દેશને 3 લાખ ઓરી રૂબેલા રસી સહાય તરીકે મોકલી છે? બોલિવિયા રાઇટ આન્સર છે. તાજેતરમાં કઈ આઈઆઈટીએ ઐતિહાસિક મોડી લિપિને દેવનાગરીમાં લિપ્યંતરણ કરવા માટે વિશ્વનું પ્રથમ AI મોડેલ વિકસિત કર્યું? IIT રૂડકીએ. સંયુક્ત રાષ્ટ્ર મંડેલા પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે કેનેડી ઓડેડે અને બ્રેડા રેનોલ્ડ્સને. તાજેતરમાં 10મી જુનિયર નેશનલ રગ્બી 7 ચેમ્પિયનશિપનું અંડર 18 ખિતાબ જીત્યો છે બિહારે. 16મા ઇન્ડિયા ટ્રેડ ફેરનું આયોજન ટોક્યોમાં કરવામાં આવ્યું. તાજેતરમાં ફેલિક્સ બોમગાર્ટનરનું અવસાન થયું છે. તેઓ એક સ્કાય ડાઈવર હતા. કઈ આઈઆઈટીએ ભારતની સૌથી હલકી વ્હીલચેર YD1 લોન્ચ કરી? IIT મદ્રાસે. યુલિયા સ્વીડેન્કો કયા દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા? યુક્રેન રાઇટ આન્સર છે. ભારતે પૃથ્વી 2 અને અગ્નિ-1 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે ચાંદીપુર ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ કોણ બન્યા? અમિત ચાવડા રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ગુજરાતના કયા શહેરને પ્રોમિસિંગ સ્વચ્છ શહેર ઓફ ગુજરાતનો એવોર્ડ મળ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ જય ભારત.